રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધ્યો. ઢોરની સમસ્યાથી મુક્ત કરાવવામાં નગરપાલિકા નિષ્ફળ. શહેરના મુખ્ય બજારોમાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો, વેપારીઓ અને વાહન ચાલકો ત્રસ્ત. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેમ છતાં રખડતા ઢોરને પકડવા અને માલિકો સામે કાર્યવાહી કરવા બાબતે તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે. શહેરમાં રખડતા ઢોરનો ઠેર ઠેર અડીંગો જામે છે, પણ રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી કરાઈ રહી છે. રાધનપુર ભાભર 3 રસ્તા ચોકડી પર રખડતા ઢોર આખલા અને ગૌવંશ રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી જાય છે. છેલ્લા 2 વર્ષથી પરિસ્થિતિ હોવા છતાં પણ પાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ગોકળ ગતિએ કરાઈ રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 400 કરતા વધુ ઢોર રસ્તા પર ફરતા હોય. પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, વૃદ્ધો, નાના બાળકો માટે જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે. રાધનપુર પંથકમાં રખડતા ઢોરના કારણે અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે. રાધનપુર શહેરમાં અત્યાર સુધી પંથકમાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે. ત્યારે રખડતા ઢોરને પાંજરે પૂરવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો અને લોક માંગ ઉઠવા પામી છે. પાટણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.